જય હિન્દ મિત્રો। આજે વિડીયોની અંદર બે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો પકડું છું અને દિનેશભાઈ પ્રજાપતિના ઘરેથી બે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા જ છે અને બંનેને સાથે રેસ્ક્યુ કરી અને પછી એને જંગલની અંદર રિલીઝ કરવાના છે। આપ જોઈ રહ્યા છો વિડીયોમાં બહુ વધારે પડતા એગ્રેસિવ થઈ ગયા છે અને બંનેને એકસાથે પકડી અને પછી એને રિલીઝ કરવાના છે જંગલમાં। તો આજે બંને સાપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો એને બંને સાપ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા છે। ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે, ગુજરાતીની અંદર નાગ કહેવામાં આવે છે અને સાયન્ટિફિક ભાષામાં નાસા તરીકે ઓળખાય છે। આ જે સાપો છે એ બંને સાપની અંદર ન્યુરોટિક્સ નામનો વેનમ હોય છે અને આ જે વેનમ છે એ કોઈપણ વ્યક્તિને જો આવો સ્નેક કરડે અને જો એની સારવાર લેવામાં ના આવે તો એ વ્યક્તિ મારી શકે છે, કારણ કે આ જે વેનમ છે એ જે આપણા શરીરના માંસપેશીઓ હોય છે એ એકદમ કામ કરતું બંધ કરાવી નાખે છે અને આપણી જે નર્વસ સિસ્ટમ હોય છે એ એકદમ શૂન્ય થઈ જાય અને એના લીધે આપણે ધીમે ધીમે દેખાવાનું આંખોમાં બંધ થઈ જાય। અને આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર હું એને એક સાપને ડબલાની અંદર પકડી અને પેક કર્યો છે અને પછી હવે બીજા સાપ છે એને હું પકડી અને ડબલાની અંદર પેક કરું છું। બંને સાપનું રેસ્ક્યુ કર્યું છે। તો આપણે જે નર્વસ સિસ્ટમ છે એ નિષ્ક્રિય થઈ જાય અને દેખાવાનું બંધ થઈ જાય, તો આવું ન કરવું જોઈએ અને એનું એન્ટિવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે।